Welcome student, very good morning. Today we are learning on video lecture session in salary account practical question number 4. In last video lecture session we completed practical question number 3. So here we are going for another practical question in salary account. As per in last video lecture session, we complete how to prepare a salary statement, what is which kind of data are we have to recorded in salary statement, like a basic salary, allowances, perquisites, contribution to provident fund, etc. So here we are going to start another practical question number 4. As per your latest book, it is question number 23, but for our session, it is question number 4. Sri Kishorbai is an employee in Jamnagar based company. કિશોરભાઈ જામનગર સ્થિત એક કંપનીમાં કર્મચારી છે. Calculate his taxable income of salary from the following particulars for the assessment year 2020-21. નીચે જે એમની માહિતીઓ આપેલી છે એના વિશેની, એના આધારે તમારે આકારણી વર્ષ 2020-2021 માટે એમનું કરપાત્ર પગારની આવક નક્કી કરવાની છે. નંબર 1, બેઝિક સેલરી ₹44,000 પર મંથ. સેકન્ડ, dearness allowance ₹50,000 in bracket considered for retirement benefit. પહેલા પોઈન્ટમાં મૂળ પગાર દર મહિને 44,000. બીજા મુદ્દામાં dearness allowance એટલે કે મોંઘવારી ભથ્થું 50,000 રૂપિયા. એમાં પર મંથ કે પર એનમ ડિટેલ નથી, ઇટ મીન્સ પર એનમ સમજી લઈશું. પણ dearness allowance છે એ રિટાયરમેન્ટ બેનિફિટ માટે, નિવૃત્તિના લાભ માટે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે. ઇટ મીન્સ જ્યાં જ્યાં બેઝિક સેલેરી ઉપર કેલ્ક્યુલેશન આવશે તે દરેક જગ્યાએ ડિયરનેસ અલાઉન્સ આપણે બેઝિક સેલેરીમાં એડ કરી અને પછીની જે સેલેરી થશે એના આધારે કેલ્ક્યુલેશન કરીશું. નંબર 3, બોનસ 2 months બેઝિક સેલેરી, 2 માસનો મૂળ પગાર એમને વર્ષ દરમિયાન બોનસ તરીકે મળે છે. The company has paid ₹15,300 for family members basic medical treatment. 15,300 રૂપિયા કંપનીએ એના કુટુંબી સભ્યોની મેડિકલ ટ્રીટમેન્ટ એટલે તબીબી સારવાર ચૂકવેલા છે. નંબર 5, એન્ટરટેનમેન્ટ એલાઉન્સ મનોરંજન ભથ્થું ₹8,400. હેલ્પર એલાઉન્સ મદદનીશ ભથ્થું ₹3,600. યુનિફોર્મ એલાઉન્સ ₹900 પર મંથ એન્ડ એકચ્યુઅલ એક્સપેન્સ ₹750 પર મંથ. 900 રૂપિયા દર મહિને મળે છે યુનિફોર્મ ભથ્થા તરીકે, એમાં ખરેખર ખર્ચ એમને ₹750 દર મહિને થાય છે. એજ્યુકેશન એલાઉન્સ શૈક્ષણિક ભથ્થું બાળકો માટેનું ફોર 3 children, 3 બાળકો માટે એમને 2700 રૂપિયા મળે છે. નંબર 9, the employer has provided him a flat for which the company pays rent ₹10,000 per month. એમ્પ્લોયર એટલે માલિક છે એ કર્મચારીને એટલે કે કિશોરભાઈને એક રહેઠાણ માટે મકાન આપેલું છે, ફ્લેટ આપેલો છે, જેનું દર મહિને કંપની 10,000 રૂપિયા ભાડું ચૂકવે છે. મતલબ કે જે ફ્લેટ છે એ કંપનીની માલિકીનો નથી. The employer has spent ₹4 lakh on its furnishing and also paid rent ₹12,000 for hired furniture. ફ્લેટ ઉપરાંત કંપનીએ મકાનમાં ફર્નિચરની પણ સુવિધા આપેલી છે, જે ફર્નિચરની કિંમત 4 લાખ રૂપિયા છે. એ કંપની એટલે કે માલિકે ચૂકવેલી છે, એમ્પ્લોયર. આ ઉપરાંત 12,000 રૂપિયાનું ફર્નિચર કંપનીએ ભાડે લાવીને ભાડું ચૂકવેલું છે. એમાં ડિટેલ નથી પર મંથ ઓર પર યર, ઇટ મીન્સ યરલી આપણે સમજીશું. નંબર 10, કન્સેશનલ લંચ ફેસિલિટી પ્રોવાઇડેડ ડ્યુરિંગ ઓફિસ અવર્સ ઇન બ્રેકેટ કોસ્ટ પર ડિશ ₹120 for 120 days is borne by the company. ઓફિસના કામકાજના સમય દરમિયાન કંપની ભોજનની સુવિધા લંચ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જે માટે કંપની દરેક ડીશ દીઠ મતલબ પર ડે પર લંચ કંપની 120 રૂપિયા ખર્ચ કરે છે. આખા વર્ષ દરમિયાન કંપનીએ 120 દિવસ માટે આવા લંચની સુવિધા પૂરી પાડેલી છે. A token amount ₹20 is deductible from his salary. આ સુવિધા બદલ કંપની કિશોરભાઈના પગારમાંથી દર મહિને પર ડીશ 20 રૂપિયા કાપી લે છે. નંબર 11,
The employer has provided a 1.4cc engine car with driver. The car is for office and private use. All expenses of car borne by the employee. કંપનીએ કિશોરભાઈને કારની પણ સુવિધા આપેલી છે, ડ્રાઈવર સહિત કારની સુવિધા છે, અને કારના એન્જિનની કેપેસિટી 1.4cc છે. કારનો ઉપયોગ કિશોરભાઈ ઓફિસ અને અંગત બંને પર હેતુથી કરે છે, અને કાર અંગેનો બધો જ ખર્ચ જે છે, નિભાવ ખર્ચ, એ કિશોરભાઈ એમ્પ્લોયી એટલે કર્મચારી કિશોરભાઈ ભોગવે છે. નંબર 12, કંપનીઝ કોન્ટ્રીબ્યુશન ટુ રેકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડ ₹86,700. કંપનીએ આરપીએફ એટલે રેકોગ્નાઇઝડ પ્રોવિડન્ટ ફંડમાં ₹86,700 ફાળો આખા વર્ષ દરમિયાન આપેલો છે. નંબર 13, interest credited to his PF account is at 10.5% is ₹26,250. એમના પીએફ ખાતામાં વાર્ષિક 10.5% લેખે ₹26,250 વ્યાજ જમા થયેલું છે. નંબર 14, the following deduction have been made from his salary. નીચેની બાબતો વિગતો છે કે રકમો છે એમના પગારમાંથી કપાયેલી છે, જેમાં પ્રોફેશનલ ટેક્સ ₹2,400 એન્યુઅલ એટલે કે વાર્ષિક, એમ્પ્લોઈઝ કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ 14% ઓફ બેઝિક સેલરી એમનો પોતાનો ફાળો પીએફમાં 14% પગારના, અને રિકવર ઓફ ટોકન રેન્ટ ફ્રોમ ફોર ધ એકોમોડેશન એટ ધ રેટ 10% ઓફ બેઝિક સેલરી. એમને જે મકાનની સુવિધા મળેલી છે એ મકાનની સુવિધા બદલ કંપની એમના પગારમાંથી મૂળ પગારના 10% લેખે રિકવર કરેલા છે, વસૂલ કરેલા છે. નંબર 15, જામનગર્સ પોપ્યુલેશન વોઝ લેસ ધેન 10 lakhs ઇન ધ યર 2011. જામનગરની જે વસ્તી છે એ 2011માં 10 લાખથી ઓછી છે, અને આ ક્વેશ્ચન 2019ના વર્ષમાં લાસ્ટ યરની એક્ઝામમાં પૂછેલો છે. એમાં થોડાક ચેન્જીસ કરેલા છે, મોડિફાઈડ. ઓકે, હવે આ ક્વેશ્ચનનો આન્સર આપણે ચેક કરીએ. વેરી ફર્સ્ટ આપણે સેલરી સ્ટેટમેન્ટ ડ્રો કરીશું. સ્ટેટમેન્ટ શોઈંગ ટેક્સેબલ સેલરી ઇન્કમ ઓફ શ્રી કિશોરભાઈ પ્રીવિયસ યર 1920, એસેસમેન્ટ યર 2020-21. પર્ટિક્યુલર અને ₹2 રેગ્યુલર બેઝ ઉપર જે સ્ટેટમેન્ટ ડ્રો કરીએ છીએ એ. ઓકે, એન્ડ બિગિનિંગ શરૂઆત કરીશું આપણે સેલરી બેઝિકથી. Okay, first one, basic salary. There is data given in question. Basic salary ₹44,000 per month. દર મહિને 44,000. So yearly salary 44,000 into 12 is equal to 5,28,000. Second, taxable allowances, કરપાત્ર ભથ્થાઓ. સ્ટુડન્ટ, અહીંયા પણ આપણે ક્વેશ્ચનમાં સ્ટેપ બાય સ્ટેપ જશું. એક બિગિનિંગ થિયરિકલ લેક્ચરમાં મેં તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે. 100% એને ફોલો કરવું જરૂરી નથી, બટ પોસિબલ હોય ત્યાં સુધી આપણે પહેલા બેઝિક સેલરી, ધેન ટેક્સેબલ એલાઉન્સીસ, ધેન બોનસ, કમિશન, પછી કોન્ટ્રીબ્યુશન ટુ પીએફ, ઇન્ટરેસ્ટ રેટેડ ટુ પીએફ એકાઉન્ટ, અને પછી લાસ્ટમાં ટેક્સેબલ પરક્વિસાઇટ્સ. આ સિક્વન્સને ફોલો એવરી ક્વેશ્ચનમાં કરીશું, જેથી કરીને મેન્ટલી આપણા માઇન્ડમાં સેટ થઈ જાય કે આ સિક્વન્સમાં આપણે સેલરી સ્ટેટમેન્ટ બનાવવાનું છે. બટ ક્વેશ્ચનમાં તમને એ જ સિક્વન્સમાં ડેટા આપેલા હોય, ઇટ ઇઝ નોટ કમ્પલસરી ઓર નોટ નેસેસરી. સો ક્વેશ્ચનમાં તમે જે પોઈન્ટ સોલ્વ કરતા જાઓ, શોર્ટ આઉટ થતો જાય, એ પોઈન્ટને ટીક કરતા જઈશું. ક્યારેક કોઈ એલાઉન્સ વચ્ચે આપેલો હોય, ક્યાંક લાસ્ટમાં આપ્યો હોય, ક્યાંક બિગિનિંગમાં આપેલો હોય, ક્યારેક બેઝિક સેલેરી ફર્સ્ટ પોઈન્ટમાં હોય, ક્યારેક બિગિનિંગ મિડલમાં હોય, ક્યારેક લાસ્ટમાં હોય. તો તમારે એ ચેક કરી અને આપણા સ્ટેટમેન્ટ વાઇઝ એને સેટ કરતું જવાનું છે. એટલે ક્વેશ્ચનમાં સિક્વન્સ આપેલી હોય જરૂરી નથી, પણ સ્ટેટમેન્ટમાં આપણે 100% ટ્રાય કરશું કે એ સિક્વન્સને ફોલો કરીએ. સો ફર્સ્ટ બેઝિક સેલરી 44,000 into 12, 5,28,000. ધેન ટેક્સેબલ એલાઉન્સીસ. એલાઉન્સીસમાં આપણે જોઈએ ક્વેશ્ચનમાં તો વેરી નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટમાં છે ડિયરનેસ એલાઉન્સ 50,000, 100% ટેક્સેબલ છે, સો 50,000. ધેન બોનસ છે, પણ ટેમ્પરરીને સ્કીપ કરી દઈએ તો ડાયરેક્ટ એલાઉન્સમાં જઈએ તો આગળ એલાઉન્સ આપણને આપ્યું છે એન્ટરટેનમેન્ટ એલાઉન્સ 8,400, વિચ ઇઝ ઓલ્સો 100% ટેક્સેબલ. હેલ્પર એલાઉન્સ
helper allowance is exempted because no any saving so exempted. helper allowance માં એવું છે કે તમને જે મળેલું છે એમાંથી તમારું જેટલું એક્સપેન્સ થાય ઇનકર્ડ જેટલું ખર્ચ થાય exempted. balance or a saving amount is taxable. તો helper allowance data છે 3600 but how much expense or how much save is not given. કેટલો ખર્ચ થયો છે એની પણ માહિતી નથી, કેટલું બચાવેલું છે એની પણ ઇન્ફોર્મેશન નથી. તો એવું એઝમ્પશન થશે કે 100% એક્સપેન્સ થઈ ગયો છે એટલે નીલ સેવિંગ છે, મતલબ ટેક્સેબલ પણ નીલ થશે. યુનિફોર્મ એલાઉન્સ 900 પર મંથ એને મળે છે બટ એમાંથી 750 રૂપીઝ પર મંથ એક્સપેન્સ થાય છે. ઇટ મીન્સ પર મંથ 150 રૂપીઝ એલાઉન્સ સેવિંગ કરે છે. તો જેટલું સેવિંગ થશે એ ટેક્સેબલ. તો અહીંયા બ્રેકેટમાં કેલ્ક્યુલેશન છે 900 માઇનસ 750. એક્સપેન્સ જેટલો કરશે, જેટલું એલાઉન્સીસ મળે છે એમાંથી જેટલો ખર્ચ થશે એ એક્ઝેમ્પ્ટેડ. બચાવેલી રકમ છે સેવિંગ એમાઉન્ટ ઇઝ ટેક્સેબલ. તો 900 લેવસ 750 is equal to 150 multiply 12 because આ amount પર મંથ છે તો એને multiply 12. તો યરલી 1800 રૂપીઝ હેલ્પર એલાઉન્સ યુનિફોર્મ એલાઉન્સ છે એ ટેક્સેબલ થશે. ધેન છે એજ્યુકેશન એલાઉન્સ ફોર 3 ચિલ્ડ્રન. એજ્યુકેશન એલાઉન્સ એને ટોટલ મળ્યું છે 2700, 2700 રૂપિયા મળેલું છે. ઓકે, as per default rule that is 100 rupees per month per child for maximum 2 child is exempted. દર મહિને બાળક દીઠ 100 રૂપિયા, વધુમાં વધુ 2 બાળકો સુધી કરમુક્ત છે. તો 2700 રૂપિયાને મળેલું છે 2700, એમાંથી લેસ એક્ઝેમ્પ્ટેડ ગણીએ તો 100 રૂપીઝ પર મંથ મલ્ટીપ્લાય ફોર મેક્સિમમ 2 ચિલ્ડ્રન મલ્ટીપ્લાય 12. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 2400 રૂપીઝ થશે. તો 2700 લેસ 2400 એક્ઝેમ્પ્ટેડ, સો બેલેન્સ 300 ઇઝ ટેક્સેબલ એજ્યુકેશન એલાઉન્સ. આ સિવાય કોઈ એલાઉન્સીસ નથી આપેલા છે. તો ટોટલ એલાઉન્સ આપણે બહાર મૂકીએ 50,000 પ્લસ 8,400 પ્લસ 1,800 પ્લસ 300 ટોટલ થશે 60,500. ઇટ ઇઝ a taxable allowances total. Now bonus. There is a data given in point number 3, bonus 2 months basic salary. Here basic salary rupees 44,000 per month, so into 2 rupees 88,000 is a bonus which is 100% taxable. Commission not given dash. Now employer's contribution to RPF in excess of 12% of salary. માલિક એમ્પ્લોયી એટલે કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પગારના 12%થી વધારે જેટલો ફાળો આપે એ ટેક્સેબલ છે. અહીંયા પર્સન્ટેજમાં નથી આપેલો પણ એનું એમ્પ્લોયર્સનું કોન્ટ્રીબ્યુશન 86,700 છે એવું આપણને પોઈન્ટ નંબર 12માં આપેલું છે. તો 86,700 છે એમાંથી એનો સેલેરીના 12% લેસ કરી દઈએ, બેલેન્સ ફિગર છે એ ટેક્સેબલ. નાવ હાઉ મચ સેલેરી હિયર? તો જનરલી બેઝિક ઉપર કેલ્ક્યુલેશન થાય તો બેઝિક, બટ અહીંયા સૂચના છે ડિયરનેસ એલાઉન્સ ઇઝ કન્સિડર ફોર રિટાયરમેન્ટ બેનિફિટ. ડિયરનેસ એલાઉન્સ છે નિવૃત્તિના લાભ માટે ગણાય છે. મતલબ કે જ્યાં જ્યાં બેઝિક સેલેરી ઉપર કેલ્ક્યુલેશન આવશે એ બધે જ જગ્યાએ બેઝિક સેલેરીમાં આ ક્વેશ્ચનમાં ડિયરનેસ એલાઉન્સ એડ કરી પછી જે સેલેરી થશે એના ઉપર કેલ્ક્યુલેશન થશે. સો 5,28,000 પ્લસ 50,000 ડિયરનેસ, ટોટલ થશે 5,78,000. એના 12% જે થશે એ એક્ઝેમ્પ્ટેડ, એને આપણે 86,700 માંથી લેસ કરીએ. સો બેલેન્સ ફિગર 17,340 which is taxable contribution to RPF by employer. Okay. Less interest credited to PF account in excess of @ 9%, 9.5% per annum. એના પીએફ એકાઉન્ટમાં દર વર્ષે 9.5% સુધીનું જે વ્યાજ જમા થાય એ એક્ઝેમ્પ્ટેડ છે, પણ 9.5%થી વધુ દરે જો વ્યાજ જમા થતું હોય તો જેટલા ટકા વધુ દરે જમા થાય છે એ ટેક્સેબલ ગણાશે. ક્વેશ્ચનમાં પોઈન્ટ નંબર 13માં આપેલું છે કે એના પીએફ એકાઉન્ટમાં યરલી 26,250 રૂપીઝ ઇન્ટરેસ્ટ ક્રેડિટ થયું છે, વર્ષનું 26,250, પણ એ 10.5% લેખે થયું છે. મતલબ કે 9.5%થી 1% મોર, 1% વધારે. તો 1% લેખે જેટલું થાય ટેક્સેબલ થાય એનું કેલ્ક્યુલેશન આ રીતે આવશે 26,250 ક્રેડિટેડ એમાઉન્ટ મલ્ટીપ્લાય એક્સેસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 1%, 10.5 લેસ 9.5 એટલે 1%, ડિવાઇડેડ બાય ટોટલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10.5. તો કેલ્ક્યુલેશન આવશે 2,500 રૂપિયા.
10.5% લેખે 26,250, તો 1% લેખે કેટલું? નાવ ટેક્સેબલ પરક્વિસાઇટ્સ, કરપાત્ર સવલતો. તો પરક્વિસાઇટ્સમાં આપણે પહેલેથી જોતા જઈએ તો ઓલમોસ્ટ 1 થી 8 સુધીના પોઈન્ટ્સ, નહીં સોરી, નંબર 4 perquisites. The company has paid rupees 15,300 for family members basic medical treatment. પ્રાથમિક સવલત સુવિધા છે મેડિકલ તબીબી પ્રાથમિક સવલત માટે કંપનીએ એના 15,300 રૂપિયા ફેમિલી ટ્રીટમેન્ટ માટેના ચૂકવેલા છે. બી રિમેમ્બર, આ કન્ડિશન છે એમાં લાસ્ટ યર સુધી up to rupees 15,000 per annum is exempted, but latest with effect 2019 100% taxable થઈ ગયું છે. એમ્પ્લોયીના પોતાની ટ્રીટમેન્ટ માટે કે એના ફેમિલી મેમ્બર્સની ટ્રીટમેન્ટ માટે કંપની તરફથી, માલિક તરફથી વર્ષે 15,000 રૂપિયા મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચ ભોગવવામાં આવે તો ફ્રી હતો, પણ વિથ ઇફેક્ટ 2019 હવે 100% ટેક્સેબલ થઈ ગયું છે. મતલબ કે અહીંયા 15,300 પૂરેપૂરા ટેક્સેબલ થશે, જે એના સેલેરી સ્ટેટમેન્ટમાં એડ થશે. બી રિમેમ્બર, પરક્વિસાઇટ્સ છે એ જનરલી ઇન ફોર્મ ઓફ કેશ નથી મળતી, ઇન કાઇન્ડ ઓફ કેશ નથી હોતી, બટ એ સુવિધા કર્મચારીને મળેલી છે, એની એક વેલ્યુએશન કેલ્ક્યુલેટ કરવામાં આવે છે ટર્મ્સ કન્ડિશનના બેઝ ઉપર, અને એટલી સેલેરી એને વધુ મળેલી છે એમ સમજી અને એ એની સેલેરીમાં એડ થાય છે, ટેક્સેબલ સેલેરીમાં એડ થાય છે. અહીંયા મેડિકલ ટ્રીટમેન્ટના જે પૈસા છે 15,300 રૂપિયા, એ કંપનીએ ડાયરેક્ટ મેડિકલ ને ચૂકવેલા હશે, હોસ્પિટલને ચૂકવેલા હશે, એના એમ્પ્લોયીના હાથમાં નથી આપેલા. બટ એમ્પ્લોયીને એટલી ફેસિલિટી મળી કે એના કર માલિકે આ ખર્ચ ચૂકવી દીધો, તો ઇનડાયરેક્ટલી એવું સમજવામાં આવશે કે એને એટલી સેલેરી વધુ ચૂકવેલી છે ટેક્સ પર્પઝ માટે. ધેન 1 to 8 સુધી કમ્પ્લીટ થઈ જશે. નંબર 9માં છે કે કંપનીને રહેવા માટે ફ્લેટ આપેલો છે, જે ફ્લેટનું કંપની મહિને 10,000 રૂપિયા ભાડું ચૂકવે છે, પ્લસ એ ફ્લેટમાં 4 લાખની કિંમતનું ફર્નિચર પ્રોવાઈડ કરેલું છે, પ્લસ 12,000 રૂપિયા કંપની ફર્નિચરનું ભાડું પણ ચૂકવે છે. તો અહીંયા છે રેન્ટ ફ્રી રેસિડેન્શિયલ એકોમોડેશન, મફતમાં રહેવા માટેની સુવિધા. કઈ રીતે એની વેલ્યુએશન થશે? વર્કનોટ નંબર 1 આપણે બનાવેલી છે, ચેક કરીશું ફ્રોમ હિયર. ફર્સ્ટ, વેલ્યુએશન ઓફ રેન્ટ ફ્રી એકોમોડેશન માટેની વેલ્યુએશન ગણવા માટે સૌથી પહેલા તો એ જોશું આપણે BABC સેલેરી. ફર્સ્ટ B means basic. As per our statement, it is rupees 5,28,000. Second A means taxable allowances. એલાઉન્સમાં ડીઆરએસ એલાઉન્સ જો રિટાયરમેન્ટ બેનિફિટના પર્પઝ માટે કન્સિડર થતું હોય તો જ એડ કરવાનું, અધરવાઇઝ નહીં. હિયર ડીઆરએસ એલાઉન્સ ઇઝ 100% કન્સિડર ફોર રિટાયરમેન્ટ બેનિફિટ ઇન ધીસ ક્વેશ્ચન. સો 50,000 પણ કન્સિડર થશે. આ જેટલા ટેક્સેબલ એલાઉન્સ લખેલા છે બધા જ ટોટલ 60,500 એલાઉન્સીસ છે ટેક્સેબલ, તો 100% આપણે લઈ લઈશું 60,500. જો ડીઆરએસ એડ ન કરવાનું હોત તો આમાંથી 50,000 ડીઆરએસના નહીં ગણત, તો 10,500 જ આપણે લખવાના હોત આ કેલ્ક્યુલેશન માટે. બોનસ 88 એન્ડ કમિશન નથી આપેલું. ટોટલ BABC સેલેરી થશે ની 6,76,500. Okay. Now we have to check the facility or the house accommodation is provided by employer, is own or taken on lease or rent. જે હાઉસ ફેસિલિટી કંપનીએ આપેલી છે કર્મચારીને, એ હાઉસ કંપનીની માલિકીનું છે, ફ્લેટ કંપનીની માલિકીનું છે કે કંપનીએ પણ લીઝ ઉપર, રેન્ટ ઉપર લઈને આપેલું છે? તો આપણને બિગિનિંગમાં જ આપેલું છે એ કન્ડિશનમાં નંબર 9માં કે કંપની એનું દર મહિને 10,000 ભાડું ચૂકવે છે. ઇટ મીન્સ કંપનીની માલિકીનો ફ્લેટ નથી, કંપનીએ બીજા પાસેથી રેન્ટ ઉપર લઈ અને એમ્પ્લોયીને પ્રોવાઈડ કરેલો છે. સો હાઉસ ટેકન ઓન રેન્ટ બાય કંપની. તો અહીંયા પોપ્યુલેશનને કન્સિડર કરવાની આવશે નહીં. ડાયરેક્ટલી એક જ કન્ડિશન છે, વેલ્યુએશન ઓફ ફર્નિશ્ડ હાઉસ, વેલ્યુએશન ઓફ અનફર્નિશ્ડ હાઉસ, 15% of BABC salary or actual rent paid by company, whichever is least. BABC ના 15% અથવા કંપનીએ ચૂકવેલું ભાડું, બેમાંથી જે રકમ ઓછી હોય તે. તો અહીંયા BABC છે 6,76,500 ઇન્ટુ 15% કેલ્ક્યુલેટ કરો એટલે 1,01,475. ઓર એકચ્યુઅલ રેન્ટ પેઇડ બાય કંપની
પર મંથ 10,000 રૂપીઝ એના પે કરે છે, તો 10,000 into 12, 1,20,000. Whichever is lower, obviously 1,01,475 is a lower price, which is considered as a taxable value of unfurnished house. Now we have to add valuation of furniture if provided by company. Company furniture ની પણ સુવિધા આપતી હોય તો એની વેલ્યુ એડ થશે. If furniture is owned by employer, કંપનીની માલિકીનું ફર્નિચર હોય, then 10% of its original cost. કંપનીની માલિકીનું ફર્નિચર હોય તો ફર્નિચરની જે કિંમત છે એના 10% એડ કરવાના. If furniture is taken on lease or rent by company, then actual rent paid by company. ફર્નિચર કંપનીએ ભાડેથી લાવીને આપેલું હોય તો કંપનીએ જે ભાડું ચૂકવેલું છે એ એડ કરવાનું. અહીંયા બંને ટાઈપના છે. ઓન બાય કંપનીનું ફર્નિચર છે 4 લાખ, તો એના 10% 40,000 એ ફર્નિચરની વેલ્યુ, પ્લસ 12,000 રૂપીઝ કંપની ફર્નિચર રેન્ટ ઉપર લાવેલી છે એના પે કરે છે. ટોટલ 52,000 રૂપીઝ એડ થશે ફર્નિચરની વેલ્યુએશન. સો ટોટલ વેલ્યુ ઓફ ફર્નિશ્ડ હાઉસ થશે 1,53,475. લેસ ટોકન ટોકન રેન્ટ રિકવર બાય કંપની. કંપની ટોકન રેન્ટ જે રિકવર કરે છે તો બેઝિકના 10% આપણને કીધું છે. બેઝિક છે 5,28,000 પર એનમ ઇન્ટુ 10% કેલ્ક્યુલેટ કરો એટલે 52,800 થશે. એ લેસ કરીએ 52,800 તો ટેક્સેબલ વેલ્યુ પ્રોપર્ટીની આવશે 1,06,75. This it is a taxable value for house for rent accommodation. તો અહીં આપણે લખીશું રેન્ટ ફ્રીમાં 1,06,75. Another facility is provided as per number 10, concessional lunch facility. Concessional lunch 120 rupees per dish company pay કરે છે, but as per tax rule there is 50 rupees per lunch is exempted. કંપની દરરોજ જે લંચ પ્રોવાઈડ કરે છે એના 120 રૂપિયા ખર્ચો કરે છે કંપની પર ડિશ, પણ ટેક્સના રૂલ પ્રમાણે પર ડિશ 50 રૂપિયા સુધીનો ખર્ચ કંપની કરે કે ભોગવે એ એક્ઝેમ્પ્ટેડ છે, કરમુક્ત. તો એ ટેક્સેબલ વેલ્યુ નહીં એડ થાય સેલેરીમાં એમ્પ્લોયીની. તો 120 માંથી 50 રૂપિયા એ બાદ કરીએ. લેસ પર ડિશ કંપની એની સેલેરીમાંથી 20 રૂપીઝ ટોકન ફી પણ લેસ કરે છે. એટલે ઓલરેડી ફેસિલિટી આપવા બદલ એટલા પૈસા તો કંપની વસૂલ કરી લે છે, તો એ પણ લેસ કરીએ 20 રૂપીઝ. તો બેલેન્સ ફિગર આવશે 70 રૂપીઝ. 120 actual expense paid by company per dish or a per lunch, less 50 rupees exempted per dish as per tax rule, less 20 rupees less deduction by company from employee's salary. So balance 70 rupees per dish is a taxable value. 70 રૂપિયા per dish taxable value થાય. During a year, company provided 120 days this facility to employee. આખા વર્ષ દરમિયાન કંપની આ ફેસિલિટી એમ્પ્લોયીને 120 દિવસ માટે આપેલી છે. સો 70 into 120, સોરી 50 into 120, my mistake. 120 less 50, so 70 less 20 કરશો એટલે 50 rupees taxable value per dish or per lunch, multiply 120 એટલે 6,000 rupees taxable value for concessional lunch. Then as per number 11, company provided also a car with driver 1.4 cc and all expenses met by employee. કંપનીએ કારની સુવિધા આપેલી છે ડ્રાઈવર સહિત, અને કારનો બધો જ ખર્ચ છે એ કર્મચારી કિશોરભાઈ ભોગવે છે. અને કારના એન્જિનની કેપેસિટી 1.4 સીસી છે. એઝ પર ટેક્સ રૂલ, ઇફ કાર કેપેસિટી equal or less than 1.6 and expenses paid by employee, then per month ₹600 is a taxable value. તો 600 રૂપિયા દર મહિને કારની સુવિધા બદલની વેલ્યુ ગણાશે. બટ અહીંયા વિથ ડ્રાઈવર છે તેને એડિશનલ 900 પર મંથ શુડ બી એડેડ. તો 900 રૂપિયા દર મહિને બીજા એડ કરવા જોઈશે આપણે. સો ટોટલ ટેક્સેબલ વેલ્યુ પર મંથ ફોર કાર ફેસિલિટી ઇઝ ₹1,500. તો દર મહિને 1,500 રૂપિયા કારની સુવિધાનું મૂલ્ય ગણાશે. This is per month value. So multiply 12 is equal to 18,000. 18,000 રૂપિયા કારની સુવિધાની વેલ્યુએશન થશે. પરક્યુસેટ્સ ઓફ કાર. ટોટલ વેલ્યુએશન ગણીએ આપણે પરક્યુસેટ્સનો 15,300 પ્લસ 1,06,75 પ્લસ 6,000 પ્લસ 18,000, તો ટોટલ થશે 1,39,975.
જેને આપણે હવે બધું જ ગ્રોસ કરીએ તો 5,28,000 પ્લસ 60,500 પ્લસ 88,000 plus 17,340 plus 2,500 plus 1,39,975. Total thase 8,36,315. It is a gross salary. Now we have to deduct specific deductions. There is specific deduction, fixed. First one, standard deduction, which is 50,000 rupees or actual salary, whichever is lower. ઓબ્વિયસલી એમાં 50,000 જ આવશે મેજોરિટી કેસમાં. 50,000 અથવા પગાર બેમાંથી જે ઓછું હોય તે, તો 50 થી તો પગાર વધુ જ છે, તો 50,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. પ્રોફેશનલ ટેક્સ એઝ પર યુ નો ક્વેશ્ચન પોઈન્ટ નંબર 14 માં આપેલો છે. 14 માં ફર્સ્ટ 2,400. એન્ટરટેનમેન્ટ એલાઉન્સ અહીંયા છે ખરા, બટ એ એક્ઝેમ્પ્ટેડ ગવર્મેન્ટ એમ્પ્લોય માટે જ હોય છે. નોન ગવર્મેન્ટ માટે ઇટ ઇઝ 100% taxable. So dash. So total deduction rupees 52,400 is available, which is less from gross salary. જેને gross માંથી આપણે લેસ કરશું. So balance figure 7,83,915, which is taxable salary income for Mr. Kishore Bhai for the assessment year 2020-2021 or a previous year 2019-2020. Okay.